સંત ત્રોડિયા પાંજરા વાળા હાકલ લેથી બાગ ઝૂટા બાગ બોલી ગામે ડામા થયા હાકલ બાગ જાતો જેટા સિંહ જમુ જાળા બસુટા પેંડાની જાણે કટા આસમાન ફૂટા જમી વાળા બાગ નાયા જાળા ફાળા બેગો વાળા મલ્લે ગાળા વેર જાગે માડુ વાળા રંગા ગાળા રંગ જાળા બોર જાતો ફસાળા મુઢાળા માથે વાદલારા નાર ફરે પડે તાળી બંધુકારી વાગારાણ દોર ત્યાં તો ગાણા જાણંગે ગાડી ઠાણંગે ગોઠિયા રોગા ડાણંગે મામલા સુરા કરે માર માર ગાજા હનુમત દોવું લંકા ડાળા જેમ મેલા વેરી ગંદા વાળા ગાળા થોડી અભિષેક ત્યાં તો ધોળે દીએ ગામ ડામા લૂટ વાડે પડે દાડા મારી ધમો રોલી વાડા કેરા મેઘ મેઘ નાજા બંધ કેરા ખાળે ખાલા વતાલે સાગરા ગડે નાગરા ગવાજ ચંડી ત્રમાળા નાગરા ગાજે તો હુસા કરા મીર હાકરા સંગ ત્યાં તો કોમ ધોવા કરા મીર કતોળ ભાગરા ગાજે સંગ્રામ સાગરા વેળે ભાગરા मन कोई दी थड़के ज नहीं अरे गौनी माई हमें दीठा जो थोड़ा ही दाद के तो ममत मुगी ने मर दो हाया लड़वा काज करे काला जब दूता संग अब दूता रंग रज पूता रान चढ़े केसरिया डंका मुझ भरंता केसरिया डंका मुझ भरंता क्रोध जरंता काल जरे धर धर मन धरवा होंसे मरवा भारत यो सब रणे चढ़े घर रंग भर सौंदर्य श्यामर में धन्य धरा सौरठ बनी अमणी धन्य धरा सौरठ बनी अमणी दर्शन भागता गावा काविरो भागता गावा આલીદાર બોડીદર ગામના આંગણે આજ એવો રૂડો એક અવસર ઉજવાઈ રહ્યો છે. કેવડી મોટી બલિદાનની ઘટના. ચુડાસમા સાહેબ, આયરોની ઉદારતાના ઘણા બધા દુહા છે, પણ મને એક આયર માટેનો એક દુહો બહુ ગમે છે. આયરની ઓળખાણ કોને કહેવાય મૂળભાઈ? કે દુનિયા જાકારા દીએ અને જેને રાખે ને ઘરમાં રાણ. આખું જગત જેનાથી મોટું ફેરવી ગયો હોય અને ચારે બાજુથી માર 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 થતો હોય અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું અને વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય, એને કઈક વિવાહ બાપ તારું રૂવાડું ખાંડું ન થવા દે, એને માથા હાટે બોલવે, ઈ આયર ના હેધામ. એનું નામ આયર કહેવાય. મહાકાલના જડબાને જાલી ઉભા રહી દેખાય અને કદાચ જો આસમાન ખડેડો હોય પોતાના ભુજબલના ટેકાથી ખડેડા ગાભને ટેકો દઈ દે, એનું નામ આયર કહેવાય. આયર જેવા તેવા નહીં. દેવાયત બોદલને ઉગો કપાઈ ગયા પછી કોકે કીધું કે દેવાયત ગજબ થઈ ગયો.
અને તેથી દેવાએ બોદર બોલ્યા છે કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હકીકત નથી. મરદને તો જીવતાય ગજબ હોય ને મુએ ગજબ જ હોય. હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે કહેંગે કે ફેંફે થી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓરંગ આવે. દાદ કાજર વેશ મૂકો તો, અને કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. એના પાળિયા પૂજાય, એના આટલા વર્ષો પછી મંદિરોના નિર્માણ થાય, એને મહાપુરુષો કહેવાય, એને મરદ કહેવાય. બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્રો, ગમે એટલું હોય તો. જે સમાજ દ્વારા દવેત બોદર, આઈ સોનભાઈ અને ઉગાના બલિદાનને યાદ રાખવા માટે જે ઘટના વિરમદેવ કાકાના હૈયામાં ઉગી, એ પરિવાર પણ સામે એવો પરિવાર છે. ચેર મનભા બાપુ કંઈક લોઢા કુંદન કર્યા, એના મોઘા બનિયા મૂલ, એવો ઉત્તમ ગુણ અતુલ પારસ મણી તું પાતા હોત. એ મનુભા બાપુના 3 દીકરા રામદેવસિંહજી, લક્ષ્મણસિંહજી અને વિરમદેવસિંહજી. દીકકા દૂધ હોય ને, દૂધ એ ધોળું હોય. દૂધમાં તમે 2 ફોરા શાહીના નાખી દો એટલી મળી જાય. એમાંથી દહીં થાય એ ધોળું હોય. એને વલોવી નાખો, એમાંથી માખણનો પીંડો ઉતરે એ ધોળો જ હોય. રાનું કુળ જે છે અને સામે દેવાયત બોદરનું કુળ છે, એ સાસ માખણ ઘી સેવટે. ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય. જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય એમાં કોઈ દી કલંક ન લાગે.